ગવા છે 80 રૂપિયા કિલો, વટાણા છે 60 અને આ ટીંડોળા છે 60 રૂપિયા કિલો. પણ છે 60 રૂપિયા કિલો, 50 રૂપિયાના 3 કિલો અને ડુંગળી 60 ની 2.5 કિલો. રવૈયા છે, કોબી, ફ્લાવર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. પાછા આજે અમે જઈએ છીએ કાલુપુર બજારમાં. જઈએ બહાર પણ અત્યારે તો બધા ફ્રૂટવાળા છે. જો આજે આવી ગયા છે કાલુપુર બજારમાં, થોડું કઠોળ લેવાનું હતું એ લઈ લઈએ, કારણ કે કેરી લેવા આવ્યા હતા ને એટલે આવ્યા છે. શાકભાજી થોડું ઘણું લેવાનું છે એટલે. ચણા છે 80 રૂપિયા કિલો, આ દેશી ચણા છે. મગ છે 110 રૂપિયા કિલો અને આ ઝીણા છે 100 રૂપિયા. અહીંયા બધું કઠોળ છે. ચણાની દાળ 75 રૂપિયા કિલો છે. જવાય છે ચોખા બજાર. અહીંયા બધું કઠોળ, અનાજ, બધું વસ્તુ મળી. ટોપડું, હળદર, બધું ડ્રાય ફ્રૂટ. આ છે કલમી ખજૂર, આ છે 400 રૂપિયા કિલો છે ડ્રાય ફ્રૂટ. આવ્યા છે ગોળની દુકાને ગોળ લેવા માટે. અહીંયા જો ગોળ લઈએ છે. આ શું ભાવ છે દાદા કોલ્હાપુરી ગોળ? આ 55 રૂપિયા કિલો. હીરામણી 80 રૂપિયા. હીરામણી 80. ચલો આ લઈ લીધું. આવ્યા તા ખાંડ લઈ લીધી છે. આવી રીતના ટ્રક આવ્યો, અહીંયાથી નીકળી છે. અહીંયા આવી રીતના અહીંયા આખા ગોડાઉન છે ચોખા ને ઘઉંના. અત્યારે આવે જ છે ટ્રકોના ટ્રક. પણ રસ્તો છે કાલુપુર ચોખા બજારમાં જવાનો રસ્તો છે. અને આ કેટલા બધા ગેટ છે નહીં દિનેશ ચોખા બજારની અંદર જવાના. અને એક અહીંયાથી પણ જવાનું છે. જો અહીંયાથી જઈએ એટલે આવી જાય શાક માર્કેટ, ફ્રૂટ માર્કેટ. ની અંદર ના જવું હોય તો અહીંયા પણ દુકાનો છે. અહીંયા બધું કરિયાણું, તેલ ને બધું મળી જાય. 10 રૂપિયાનો કિલો તરબૂચ છે. બૂમો પાડતા હતા. લાલ મીઠા તરબૂચ 20 રૂપિયા કિલો. ચીકુ 60 રૂપિયાના કિલો. જા આવી ગઈ શાકભાજી માર્કેટમાં. ગીર દીધા જો અત્યારના રાત થઈ ગઈ તો એ આટલી ટ્રાફિક છે. ના છે બટાકા 50 રૂપિયામાં 3 કિલો. 50 ટમેટા 20 રૂપિયાના કિલો, 30 રૂપિયાના 2 કિલો, 50 રૂપિયામાં 3 કિલો. પેટ્રોલ મોંઘું થઈ ગયું. પેટ્રોલની લાઈન લાગે છે, પેટ્રોલ નથી મળતું. છે 30 રૂપિયાના 2 કિલો. જો અને આ લીંબુ નાના છે 40 ના 500. પપૈયું છે 20 રૂપિયાનું કિલો. જો છે 20 રૂપિયાની 500 અને ગવા છે 60 રૂપિયાની કિલો. આ ચોરી છે 100 રૂપિયાની કિલો અને આ ગવા સરસ છે 60 રૂપિયાની કિલો. રવૈયા છે 40 રૂપિયા કિલો. રવૈયા છે 30 રૂપિયા કિલો. જો તોતા કેરી છે 60 રૂપિયાની કિલો. પછી વટાણા 80 રૂપિયા કિલો. કોબી પણ છે 60 રૂપિયા કિલો. ગવા છે 80 રૂપિયા કિલો, વટાણા છે 60 અને આ ટીંડોળા છે 60 રૂપિયા કિલો. 140 રૂપિયા કિલો અને આ 120 અને પેલું 100 રૂપિયા કિલો છે. 50 રૂપિયાના 3 કિલો અને ડુંગળી 60 ની 2.5 કિલો રૂપિયા કિલો. જો ખીલારી પેરી બહુ સસ્તા થઈ ગયા. 20 રૂપિયાના કિલો છે. ટેટી છે 40 રૂપિયાની કિલો. સનફ્લાવર તેલ લેવા માટે આટલી ટ્રાફિક છે. જો અત્યારે બધી ડબ્બાના ભાવ છે 2530 રૂપિયા. મગફળીના તેલના છે 3100 ભાવ. ચૂનો લઈ લીધો છે 2630 રૂપિયા ભાવ છે. છે હનુમાન બાપાનું મંદિર. જય હનુમાન દાદા. કેરી છે 180 રૂપિયા કિલો. આ કેસર કેરી છે રત્નાગીરીની. કેટલા કિલોની પેટી છે? 4 કિલોની છે. 4.5 કિલો વેટ આવશે. 4.5 કિલોની 1200 રૂપિયાની. આ અલ્ફાન્સો 1600 રૂપિયા. આ અલ્ફાન્સો છે 1600 રૂપિયાની પેટી. આ કઈ આવે ભૈયા? રત્નાગીરી. રત્નાગીરી ત્યાં દેખાય ને એ 700 રૂપિયાની પેટી છે.
એ સુંદરી અલ્ફાન્સો આવે. બદામ કેરી છે 200 રૂપિયા કિલો. અને આ અલ્ફાન્સો છે અહીંયા ખરીદી કરી લીધી છે. આ રત્નાગીરીની આવે, તાલાડાની નહીં આવે. એની ખરીદી કરી લીધી છે અમે અહીંયાથી કાલુપુર ફ્રૂટ માર્કેટમાંથી. હવે જોઈએ કેવી કેરી નીકળે એ ઘરે જઈને તમને બતાવીશ. અત્યારે તો કેરી હજી એક ભાવ છે, ચાલે છે. કેરી છે 150 રૂપિયા કિલો. પછી સુંદરી 150 રૂપિયા, અમુક જગ્યાએ નાની હોય તો 120 રૂપિયા કિલો. અને બદામ કેરી 200 રૂપિયા કિલો. આજનો આ વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. અને અત્યારે જો અમદાવાદનું આવું બજાર છે શાકભાજીનું. રસોડામાં આવી ગયા છે, શાકભાજીને બધું લેવા, કઠોળને. અને હવે બનાવવાની છે રસોઈ. મગ બાફવા મૂકી દીધા છે, ભાતે પલાળી દીધા અને રોટલીને લોટે બાંધી લીધો. ફટાફટ રસોઈ બનાવી લઈએ, પછી લાગી છે ભૂખ બધાને, બેસી જાય જમવા. મગ આમાં છે ભાત, ગરમ ગરમ ધુમાડા નીકળે, પાપડ, છાશ અને રોટલી. ચલો બનાવીએ થાળી. તો જો જમવાનું છે આવું, મગ ભાત, પાપડ, રોટલી અને આ છે દૂધ. તો જો આ કેરી છે રત્નાગીરી કેસર કેરી આવી છે સરસ મજાની. હવે રસ કેવો થાય તમને બતાવીશ પછી. અને આ બધું શાકભાજી, ખજૂર ને કઠોળ ને એ બધી ખરીદી કરી છે. અને જો ગોળ બતાવું નજીકથી. આવો ગોળ આવે, હીરામણી 1957 થી છે કંપની. જો ખાઈ પીને ફ્રી થઈ ગયા અને અત્યારે મારે શું ખરીદી કરીને લઈ આવી હતી, શું ભાવમાં લઈ આવી હતી એ વિડીયો બનાવવાનો હતો. વિડીયો બનાવી લીધો છે અને એ વિડીયો આવતીકાલે આવી જશે સરસ મજાનો. તો એ વિડીયો પણ જોજો. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. આવતીકાલે મળીશું ફરી આ ખરીદીના વિડીયોમાં. શું ભાવમાં ખરીદી કરી, શું લઈ આવ્યા. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. બાય બાય, ગુડ નાઇટ. આ લઈ આવ્યા છે તરબૂચ અને આ હતું 20 રૂપિયાનું કિલો. એકદમ સરસ છે. જો આ ફ્રીજમાં સુધારીને રાખી દીધું હતું એટલે અત્યારે ઠંડુ થઈ ગયું એટલે હાલો તરબૂચ ખાવા બધાય. આ પેરી સુધારી છે આવી છે અને ટેસ્ટમાં પણ સારી છે.